ભીષ્મ એ કૌરવોના પક્ષે રહીને લડ્યા હતા. આજે આપણે જોયું કે શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા જતા દુર્યોધન યાદવોની સેના લઈને આવ્યો છે. ભીષ્મ પોતાના કયા કર્મનો આ બદલો ભોગવી રહ્યા છે કે જે પોતાના પૌત્રો એકબીજા સાથે લડી અને કુળનો સર્વનાશ ન કરવા ઉભા થયા છે. આ વ્યથા તેઓ મનોમન કહી રહ્યા છે. વર્ષો વિતાવી વહી જિંદગાની જય યદુનંદન શ્યામ સુંદર જય યદુનંદન શ્યામ સુંદર જય શ્યામ કૃષ્ણ મુરારી વર્ષો વિતાવી વહી मनोहर
હવે એકમાં ભવ કળ થયા શું હતું શું થઈ ગયું આ લોકની સીધી સફળ હવે પરલોક મનુષ્યના જન્મના ત્રણ ભાગ બાળપણ યુવાનીને વધાવ બાળપણમાં મારી માતા ગંગાએ મને ઉછેરી મોટું ગુરુ પરશુરામે વિદ્યા ધ્યાન હતું અને હા વૃદ્ધાવસ્થામાં ચંદ્રવંશનો વિનાશ ભોળો ભક્તિ રહ્યો દુર્યોધનની અનિતિ સામે 5 પાંડવોનો વિજય તો બાકી રહ્યો મૃત્યુ મારા આધીન છે સ્વેચ્છાએ મરવું તેને શું આત્મહત્યા કહેવાય અને વસ્ત્ર જીર્ણ થાય જૂના વસ્ત્રનો ત્યાગ કરીને નવું ધારણ કરવું એને શું આત્મહત્યા કહેવાય હવે મૃત્યુ પરમ શાંતિમાં પ્રવેશવાનું દ્વાર છે મૃત્યુ એ છે જીવન પાપી જીવનનું સાચું મોત છે અને અંધકાર છે જીવન અને મૃત્યુ તો પ્રભુની જ્યોત છે જ્યોત મહાકાળ હવે વિશ્વ પોતાની જીવન પર સંકેલી જ્યાં સુખ નથી કે દુઃખ નથી જ્યાં પાપ નથી કે પુણ્ય નથી જ્યાં જન્મ નથી કે મરણ નથી એવા દિવ્ય દેશમાં જવા કહે છે મહાકાળ વિશ્વને હજુ તો અહીં ઓળખો જેને સંસારનો મોહ છોડ્યો છે એને સ્વર્ગનો મોહ છોડતા પણ આવડે છે અને આ વિશ્વની તૈયારી છે હાજર રહે પરમાત્મા એ મૃત્યુ સમયે હાથ હું એ પ્રભુનો ભક્ત અને એ ભક્તિનો દાસ પ્રણામ આવતીકાલે ધર્મક્ષેત્રમાં હાજર રહેજે હવે મહાભારતના યુદ્ધના મંડળ થવા જઈ રહ્યા છે દુર્યોધન અનિતિમાં આનંદ માને છે અને હું અનિતિમાં વિનાશ જોઉં છું અનિતિએ ભાગ નીતિ જાતિ નામના આ જળ ઉપર પથ્થર થયા નીતિ થકી શ્રી રામના યુદ્ધની આજ્ઞા કરો કૃષ્ણ પાસે મદદ માંગવા જતા આ લાખો ગોપ સૈનિકો લાવ્યો હતો અને કૃષ્ણ કોની મદદમાં પાંડવોની મદદમાં અને દાદા કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા કરી છે માટે એ કૃષ્ણને નહીં માગતા આ લાખો ગોપ સૈનિકો પસંદ કર્યા છે અને લાખો પથ્થરા પસંદ કરી તે એક હાથો હીરો ગુમાવ્યો હીરો તે થવાનું થઈ ગયું હવે નામ રોષ છે આ દોષ તારો નહીં તારા કર્મનો દોષ કર્મનો દોષ છે પાંડવોનો કહો કે યુદ્ધમાં ભાગ ન લઈ શકે કેવા ભાગને પસંદ કર્યો છે મંદ બુદ્ધિ દુર્યોધન તું પરમાત્માના રૂપને જાણી જોઈને પામી ન શકે તો સાંભળ પાંડવોને આગથી ઉગાડનારો એ વીર છે જે પૂરેલો ભરી સભામાં દ્રૌપદીના તીર છે હથિયારનું શું કામ અરે એ હથિયાર ખેરું ખુદ રૂપ છે અરે તું ભૂપ હરીશ ભારતનો પણ 14 લોકનો ભૂપ છે અચ્છો અરે અર્જુનનો સાથી અર્જુનનો સાથી હથિયાર વગર આ કૌરવોને કેમ જીતશે આ હીરો બાદ આ ભૂપાલ એથી ઊંચે છે અરે કૃષ્ણની શક્તિ બધે
હથિયાર આગળ શોધશે. અરે પલ માત્રમાં હજારો હથિયાર ઉત્પન્ન કરી શકે. અરે જે પરિસભામાં પૂરેલા દ્રૌપદીના તીર હથિયારનું સુકામ હથિયાર કેરું રૂપ છે. અરે શત્રુના વખાણ કર્યા ધોળા તેજના સંગો ધોળા તમામ જાઓ બેસવાનો જીવન ઇતિહાસ જેમનો સંત જેવો કા ડાક નથી ડાક ઉજ્જવળ કરીને કેશ ધોળા થઈ ગયા પણ શાપ દેખાવમાં શાપ કરમ તે પીના બાદ હસો દાદા અરે વૃદ્ધાવસ્થાનો રોગ આ કર્યો પર ન કરો અરે સંજ્ઞાન કોઈ શકતા છો એ સત્ય ક્યાંથી ગઈ એટલે વૃદ્ધ બેઠી છે અને એ વિનતા નથી ગઈ જ્યારે ભીષ્મની વીરતા કાપી જશે ત્યારે અજંતા ભીષ્મ જેવું નામ નહીં આવે. દુષ્ટ તારું દુશ્મન ખાઈને મારી પવિત્રતા ભૂલી છે. તું છોકરા તારા સંતોષ માટે મારી કઠોર પ્રતિજ્ઞા છે. શું પ્રતિજ્ઞા છે દાદા કે કૃષ્ણે બીજા હથિયાર ધરાવીશું હથિયાર અને આવેલો તો હું તોડી પડ્યો દુધાવી કીર્તનને કહે છે જગત કદાચ કૃષ્ણ પ્રતિજ્ઞા પાલક છે. પ્રતિજ્ઞા તોડાવનારો જન્મો એકા ભીષ્મ છે. ભીષ્મ દોલતી ગોપાલ કમતે કીર્તન નમસ્તે. એક ખબર આ કૃષ્ણના થશે. ચંદ્રવંશ કુરુકુળ શાંતનું શુદ્ધ વિશ્વ ભયંકર સંગ્રામ કરશે. ત્યારે દુષ્ટ અવતારું મારું ખૂન થઈ છૂટશે. ત્યારે કૃષ્ણ ચિંતા થઈ છૂટશે પછી કાળ હું છૂટશે પછી કાળ